આપણે આવતા હોય એમ ધીરે ધીરે આવી એમ ધીરે ધીરે શું કોમ એ ભાઈ તમારી ખબર જ નહીં હોય કે તમે આવો છો ને તો ચેતે ખબર હોય પાસે આવો ને અંતાભાઈ હવાના હવે વાલ્યા છે પરોણા આયા આપણે આજ તો ઓ હગો આયા છે અરે હગા હવારા આવો બેહો 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 તમે મોટા હો બેહો અરે મોસો લાવું હું હા લાવો હાલો તો તમે બેહો તમે આવો ચાલ આટલો જોર જોરથી બોલતા હતા એમ કહું કોણ બોલે દૂર દૂરથી આ તમારો અવાજ છે એટલે મને તો અભળો મૂકી તો કોઈ લડાઈ નથી શું તમે એમ અમે આવો તો આવતા નથી બાજુ પણ મને તો ખબર જ નથી કે તમે આયા હોય એમ હમણાં શેલાભાઈ મારા ઘરે આયા હતા આટલું ઘડા બીજે બેઠા હતા એવું એમ હા ચારે શેલાભાઈ હગો ચારે આયા થોડી વાતો કરો હવે પણ ચારે આયા એમ કહું સવારમાં આયા એમ કહો એક કામ કરો તમે એને જ પૂછો બધું પણ એક કામ કરો કે ઘરે મેળવા દો લઈ દાવા હે હવે આટલે હગો બેડા ચા પાણી કોઈને કરાય કે નહીં કરાય હગો તમે આ તો નહીં પાતા ચા મને અલ્યા હરમ ચા નહીં પાય મને જેની હું કહેતો તો ધીરુભાઈ કીધું મને ચા મેળવા દ્યો બચારો થેલો ભાઈ કહેતો તો કે ચા પાવું તો હગો ના પાડે હવે હરાન કરે કે એટલે ચમ હગા તમે હવે પણ આ તો કાળી ચા બેતા હતા કાળી ના આવે ચા મને તો એવી ભાતી નથી એમ પાતી નહીં. હવે કાલે દાડા પારસી મોનવી એટલે શું કહે છે હા કે થેલા ભાઈ ચા ન પાઈ પેલા આગેવાન હતા હાથે અવારમાં જેના ઘરે ગયા હતા હા તે કંટાળીને પછી પહેવાનું બોનું કાઢીને ગયા તે આયા જ નથી હશે ચમ શું કંટાળા એટલે શાંતિ કંટાળ્યા આવું કે મને ચા ના પાઈને ચેને આગેવાન બનાયા ને આ આગેવાન થઈને એવું એવું અને ઓય કેમ આયા છે હગો સિયા કે છોકરાની કંકુતરી હાલવા આવ્યો હતો ને હવે કે છોકરો મારતો આટલો છે છોકરાને કઈ ધોઈને આવે છોકરાને લઈને આવે એ બા તમે પૂછતું હા હગા હા તમે કેમ ઓય ભૂલા પડ્યા હતા ઘણા વર્ષી અરે હું મારા હગાઈ ને આયા તો હું તો ચમ અમે હગા નથી તમારે અરે બધાય માથે હગાઈ જ નહીં હોય તો એવું છે એમ તો તો ચાલ હેડવું છે ચાલ તમારે કાઢવા નહીં પણ અમાર તો શું ચાલે? તો પછી એમ કે દે કે માનની ચા પીવા આવો ખાવા ખાવા એ એમ કે છે કે હેડો મારા ઘરે હું ચા પાણી કરાવું એમ કે છે નહીં હવે એમાં શું છે? હેડો ચા પાણી કરાવો ના મારે તો રોટલો પડ્યા મને આવરો ખાવા તમે ઓયને એક જ રોટલો તમને ન ખવડાય અરે ચા ની પાયા તો ખાવા જ ખવડાવે એટલે એ તમને શરમ આપી દઈએ હગો બહારે થી આવ્યો ને તમને શરમ આપી દઈએ હગા એ આ પોણી મંગાઈ દો મારે કુકવા ગળ ઉકાઈ દીધું પોણી પાવા ત્યારે પાઈ દો પોણી અરે અરે, એટલે એ આપણા આ હગો આપણા ગામની વાટ લઈ જાય હે એમને તમે તો ભાઈ પર વિશ્વાસ હે કે નહીં એટલે વિશ્વ તો પણ હગો તો આવું બોલે છે હગાનો છે ને એક ઓટો કોમ નહીં કરતો એક કામ કરો કે અડધો કલાક તમે બેહો કને હા. હલવી જાઓ તમે હે ને ઈ અડધો કલાક હાથો એટલે તમને ફોન આવી જાય બધું પેલા કંટાળીને જાય કે ભેવ પાઈ આવો કોણ આગે હોય હવે એમને થોડા ગયા છે જમીએ શું હતો કંટાળી જાય મગજ તો બારનો ફાટતો હતો હા 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 અમુક તો હમણાં આવ્યો હવારના પહોંચ્યા તો પેલા ઈ તમારે કોઈ દવા બીજી હેડે નાખ્યું મારે શેની દવા હોય તો મારે તો રેડી થી ભણવા મચવા છો આમ સીધો એ સીધા તો ઘણા હગા વજા તો એ એમ તો ડોહ શું કે ખબર હે હા કે તમારે 50% છે મારે 50% ના હોય તમારે હોય 70% લો આ આગળ યાદ કરતા ની પેન એ જેની બનાવે દે આગેવાની જેમ તો પણ હગા તમે હગા છો મળવા આયા છો તો હમી રીતે મળો પ્રા અને સુખ શાંતિ રહો તમારા રોટલા કરો તમને ખવડાવો પીવડાવો પણ તમારે તો એવું ન કહેવાય કે આગેવાન ચેન કર્યા છે એમ પણ હવે કે હવે ભાડી તો કરવા હતા એટલે શું એ અમારા આગેવાનમાં શું ભૂલ છે એમ ને કોઈ ચૂંટણી ની એમ નહીં જીતા ગયા તો બનાયા છે બનાવે ને ઓય આવે શું ના, બનાવે હવે ગીર બનાવો આપડા બાર આવે કે યાદ હા, તમે બે આવરા હોય દેવા ધીરભાઈ પાઈ લાયા તમે ઢોર પૈયા એવું કરું એવું એમ ચાલ લાયા ઓમ ઓમ દેવો ઓમ ધીરભાઈ તરત આયા તોરું તો બોલો તરત આયા તારો તો દે આબુ જ નતું પડતું હવે પાર લઈ જાય છે મળવા આયા એમ તો ભાઈ માથે મળો માથે મળ્યા મન તો તમે ના મળ્યા હવે હગા બેહો તમારે મસ્ત ખાવા બનાવો પછી ખાઈને આ તો રહેલો રાહો ના ના હું તો ખાઈ જાય ઘરથી છે એ અમતા ભાઈ ભાગો હો ઓય જાન પાણી મસ્ત કર્યું તું હા એની ચા પાય દૂધ વાળો મને અને મે તમે તો કોઈ ઉકાળે નહીં ભાલે ભાઈ તમારા ઘરે તો લ્યા હગે નોમ રાખ્યું થોડુંક મારું હગો ઠીક છે કોઈ ના બેરો હું તો એ હગો હાથો કે દૂધું કે ના ચા પાઈ મી છે સ્પેશિયલ દૂધની આપણે થેલા ભાઈ ઘરે જ ના પાડતા હતા એમ ઘરે તો હું ખાવા ખાઈ જાય હમણાં થેલા ભાઈ નહીં હા રોટલા કર્યા લઈ ગયો મારું મશીન કા કે હવે તમારે તો પાક તો પાક મારો હવા જીવનનું પાછી ગયું હે મને અટક આવશે આજ એક કામ કરો ખાવા ખાધું હવે થોડા આડા પડો હવે હુડોપડા ના મારે તો હેડું છે ઘરે હેડું હે હોય ના કરો
ધીરુભાઈ આ એક હેડો શબ્દ બોલ્યા એ નહીં. આ રી ગમ્યું છે મને હા, તો આવો હગા. માં શબ્દ હભળાવી કેટલો તડપતો હતો હા આ રે શબ્દ હભળો હારું એટલે એવું ના કરાય આપણા ઘણાનો હગો છે આયા છે તો થોડી ઘણા ખાવા બીજું ખાધું છે પણ ખાલી એમને એમ કે છે ઉભારો મને ખાવા કોઈ નહીં ખવડાવે તો તમે લઈ દો ઘરે સુખ શાંતિ ખાવા ખવડાવો પછી નહીં આવો તો આ હોતો ને હેડો. ના ના મારે હવે નહીં ખાવ મારે ઘરે જવું છે મારે બટાકા પાણી વાળવું છે હવે બટાકા ભાઈ એમ ઓમ કે બટાકા વાય નહીં એવું હે કોઈ પણ બાજરી વાવી દે ચડી ચડી બરાબર બીજું તો શું આવો બટાકા ચીડે તો રાયડો વવરાય બાજરી ના વવરાય આ ભલા કાકો ગડે છે લાગે આ કાકાને લાગે 50% છે કાકા તો 50% નથી પણ તમારે ગતું 25% થઈ ગયું હે ના માર તો હોય 100% છે તમારા છોકરા કેટલા છે અમારા છોકરા 3 3 છે તો ના બરોબર છે તમે ક્યાં ભાઈ આવો તો ભણો ને તમે એકને વન આવતી છે તમને ના એટલે તો વહેલો સીટ પહેણ આવ્યો એક તો ભણે છે બોટલો આવે બેરું એમ ના બધું નહીં હવે લાગશે એવું એમ લો હગા બેહો ખા બંડા આપો ને ખાઈ પછી હેડો ના માર તો નહીં કહો મેં તો છેલ્લા ભાઈ ખવરાય ઘણોય મન તો ખવરાયું બ્રો એમ તમે હાથે ના હાથે છો ભાઈ હવે ધીરુભાઈ જો હા આગો આલે ઘણી વર્ષે એટલે હગન આપણે કોક પેરામિડ કરવી પડશે ને ના તે પેરાવણી 4 જણા કરે કેમ પેરમણી નો આપણે ભાવ પેલા આપણે ધોતીએ ને તો ભળો આપણે ઓઢમણો તો બંધ થઈ ગયો છે થઈ ગયા છે આ જે રોકડો છે એને જે આપણે ભાડું થાય એવા આપણે ચારે ભાઈ કરીને આલો બરા આજે 25 રૂપિયા આલો બરા આપણે 100 રૂપિયા કરી હા હવે તો કોઈ ને પેલા 100 રૂપિયા આલે પછી આલો કોઈ તમારું 25 રૂપિયા ઘણા નહીં પડે એટલા તો બરાબર છે હવે તો હાકે નથી પેલો કરો ચાય ની પાઈ ખાવાની ખબર હોય તો હગાને શેર સટકી ગયું છે શું ખબર નથી ના પાણી તો હગામ કો કહું તો જુઓ કે હગા બાપડો રેડી તો પણ પણ મારે એ તો બે ફેરા આવે છે હું ખડો આવો છું પેલા આવતા તો હું તુચી ઉઠાડી મેલતો એટલે અમે ભાગ નહીં આલો તમે છે દાડા આવ્યો તમે ભાગ એટલે તો આપડા કન ત્યાં પૈસા નહીં લેતા અલ્યા કોક પરણો બેડા શું કરે લડાવો આમ કોક બાળકો પાર થઈ જાય છે આપડા હા ગોડાય નહીં ઓય ગોડા હે પણ અલ્યા પણ ઈ તો કે હું એકલો જ કરું છું એ આપણે પાછળની વાત પાસે હાલ જે કરવાનું કરો એટલે સર અમે કયો એકલા મત તો તાળી કો અમે ક્યાં દાડે ના આવ્યું હે ધીરુભાઈ તમે તો બરાબર છે આ તો આજ તો ખબર એટલે ઉડીને આયા છે નકા હોમાય બાતા ને ત્યાં એ જો ત્યારે ના ભાડ્યો હમું આ જ્યાં પેલા 6 મહિને પહેલા આયા હતા 100 વર્ષ આયા હા નહીં 6 વર્ષ પહેલા આયા હતા એંદાડે છોકરા કેવા મળ્યો તો કીધું લે મનુ કોઈ આયા હગો મનુ હગો આયા છે તો તમે આયા હતા તે કોમ હોય તો કદાચ ન આવરાય એક વાત છે આગેવાન એ બાઈક લઈને જાતા ને ફટાફટ મારે પણ તમારે એવો હતો તો તે તમે આઈને તો કેવું તો મેં આટલા રૂપિયા આલ્યા આપણે ભાગે પાડ્યા ધીરુભાઈ મેં છોકરા મેલે તો જો પથા કરીને બે ભાઈ 100 રૂપિયા આલા તમે નતા એટલે અમારે એકલાના હગો આ શું ભાઈ હું તો હેડું અરે ધીરુભાઈ એવી વાત નથી એ બંધો હું તો હેડું તમારા પૈસા નહીં જોતા મારે એટલે પૈસાની વાત નથી એમાં બે બે રાહ મોડ્યા ઓલો કે અમે આલ્યો ઓલો કે અમે આલ્યો મારી વાતો મને આલવા તો આવો ને કોઈ નહીં હું તો હેડ્યો હવે તમને તો આલશે તમે તો નેટ ભાડા તમને તો અમે તમારે નહીં હેડવું ધીરુભાઈ આપડા ચારે ભાઈના આલુપરા 100 રૂપિયા જ લઈ હેડી હા હવે તો આલો ભાઈ અંદર ડૂસી હું બોલતો તો કે નથી આલો 50 રૂપિયા સેના હોય તમારી આ તો તમે આલો પ્રાણ એટલે ડોશી તમે ક્યાં દાડા વસમને ફાડ્યા હતા આ પેલા આયા તો આ ભાડા તો ખરી બોલી ભાઈ બધું ગોંદા ગોંદા ધરવા બધું ગાડો 100 રૂપિયા આલો પાછળ હગા હાલો તમારા આખે આલો પ્રાણ ધીરુભાઈ આપણે ઈને કોઈ રૂપિયા જ નહીં રે તમારથી અચ્છા ભાઈ આલે એમ રાજી છો નહીં શું તમે લેવાની આશા રાખો પૈસા નહીં તમે કન પૈસા નહીં એ હગા આપણે બી ભાઈબંધ નહીં ના ગતું નહીં 50 રૂપિયા આલો કરા 50 રૂપિયા તો ડૂસી આવી ઘરે તમે ડૂસી રાખે ને આ તો હવે હું ભાડું કર્યું હારો જો આગળ લે આવજો હા એ હો જો હાજવી અને આવજો અમારા ઘરે કુદાડો તમે આવજો ધીરુભાઈ પર તો લાડવા ખાઈ ગયો તો વડે આવજો ગુજી બાજુ તમે હાજમીન દાદો ને પહોંચીને ફોન કરજો લેચીભાઈ જાવન દેખો મને હું હેડું આ રે ધોપો અહીંયા દે જા તો એક કોમ કરો એનું મિલીને આવરો બાર ધોપા ઉની આ તો થઈ જાવ હાડો જો ખાણો મિલીને આવરો હું તમને લે આ અમારા હગે ડાયો છે એ હાજવી દો હવે એ હા